છો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં। આગળના વિડીયોમાં આપણે શામળાજી મંદિરના દર્શન કર્યા અને હવે આપણે જઈ રહ્યા છીએ ભવનાથ મંદિર। એમ તો ગુજરાતમાં આપણે ભવનાથ મંદિરનું નામ સાંભળીએ તો પહેલા જ આપણને જૂનાગઢના ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથ મંદિર યાદ આવે, પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ સાબરકાંઠાના ભિલોડાથી 8 કિલોમીટર દૂર આવેલા મઉ ગામમાં આવેલ જૂના ભવનાથ મંદિરની। આ મંદિર તમે શામળાજીથી આવો તો 28 કિલોમીટરના અંતરે આવેલું છે અને જો તમે ઈડરથી આવી રહ્યા હોય તો ઈડરથી 33 કિલોમીટરના અંતરે આવેલું છે। અને આજે તમે નદી જોઈ રહ્યા છે હાથમતી નદી છે। આ મંદિર હાથમતી નદી પરના બંધના તટ ઉપર અને ડુંગરોની વચ્ચે દર્શનીય સ્થાન પર આવેલું છે। તો આપણે હમણાં પહોંચી ગયા છે। આ મંદિરનું મેઇન એન્ટ્રી ગેટ છે। અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે। તો ચાલો હવે મંદિર તરફ મહાદેવના દર્શન કરીશું અને મંદિરના ઇતિહાસ વિશે જાણીશું। જૂનું ભવનાથ મંદિર, જેને ભુવનેશ્વર મંદિર પણ કહેવાય છે, આ એક પ્રાચીન શિવાલય છે જેનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે, જ્યાં ભૃગ ઋષિએ તપસ્યા કરી હતી અને તેમના નામે ભૃગકુંડ આવેલો છે, જેમાં ચામડીના રોગો મટાડવાની શક્તિ હોવાની માન્યતા છે। આ મંદિર પરિસરના બહારના દ્રશ્યો છે। અહીંયા અતિથિ ગૃહ અને ભોજનશાળા પણ આવેલી છે। આ તમે સામે જોઈ રહ્યા છો એ અતિથિ ગૃહ છે અને અહીંયા યજ્ઞખંડ છે। અહીં આદિકાળમાં સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ છે, જે આ મંદિરનું મુખ્ય આકર્ષણ છે। આ સ્થળે ભગવાન મહાદેવના મંદિર ઉપરાંત ભૃગુ ઋષિના પુત્ર અવન ઋષિનું મંદિર પણ આવેલું છે, ત્યાં પણ આપણે દર્શન કરી લઈશું। પહેલા આપણે મહાદેવના દર્શન કરીએ, ભુવનેશ્વર મહાદેવના। તમે જોઈ રહ્યા છો હાથમતી નદીના લીધે આ મંદિર આખું પાણીમાં ડૂબેલું છે અને અહીંયા પાણી પર કોઈ પગ મૂકવો નહીં એ પણ લખેલું છે। શિલાલેખોના આધારે આ મંદિર લગભગ 1300 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે। અહીંયા પણ આપણે મહાદેવના દર્શન કરીશું। અહીંયા આપણે મુરલીધર ભગવાનના દર્શન કરી લઈએ। ત્યાં તમે જે સામે જોઈ રહ્યા છો અવન ઋષિ આશ્રમ મંદિર છે।
અને અહીંયા સામે મંદિરના ઇતિહાસ વિશે પણ લખેલું છે, તે તમે અહીંયા વાંચી પણ શકો છો. જૂના ભવનાથ મંદિરે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે અને શિવરાત્રીના દિવસે મોટો મેળો ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. અહીંયા સામે ખૂબ સરસ ફોટા ક્લિક કરી શકો એ રીતનું છે, પણ હમણાં લીલ વરી ગઈ છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા હાથમતી નદી પાસે માછલીઓ ઘણી હોય છે, તો આપણે માછલીઓને પણ ચલો ભોજન કરાવી લઈએ. અહીંયા માછલીને ભોજન આપવા માટે પણ તમને મળી રહેશે. ભવનાથનું નામ ભૂરકુંડને લીધે જાણીતું છે. આ કુંડ છે એમાં 12 માસ પાણી રહે છે અને કહેવાય છે કે આ કુંડનું પાણી ગંગા નદીની જેમ પવિત્ર છે. આ કુંડની માટીથી સ્નાન કરવાથી કોઢનો રોગ મટે છે એવી સ્થાનિક માન્યતા છે. તો હમણાં અમે માછલીઓને ખવડાવી રહ્યા છીએ, મારો બાળક પણ ખવડાવી રહ્યો છે. ઘણી બધી માછલીઓ છે અહીંયા, તો તમે અહીંયા આવો તો માછલીઓને જરૂરથી ખવડાવજો. તો ફ્રેન્ડ્સ, આજની વિડીયોમાં આપણે ભુવનેશ્વર મહાદેવના દર્શન કર્યા અને મંદિરના ઇતિહાસ વિશે જાણ્યું. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. અને આ મંદિરે એકવાર જરૂરથી આવજો, ઘણું સરસ છે. અને વન ડે પિકનિક માટે પણ લોકો ઘણા બધા આવે છે અને મહાદેવના દર્શન કરે છે. આજે તમે રોડ જોઈ રહ્યા છો, વર્ષા ઋતુમાં અહીં સડકની બંને બાજુ પાણી ભરાઈ જાય છે, જ્યાંથી સાંકડી કેડી ઉપર વાહન ચલાવીને મંદિરમાં પહોંચી જવાય છે. અને એટલું સરસ ખૂબ રમણીય યાત્રા લાગે છે એ ટાઈમે.